હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીઈટીના પાર્ટ 2 આપણે જે આને પહેલાં છે ને પાર્ટ 1માં ક્ષેત્રફળ તથા પરિમિતિનો ગણ્યા હતા તે પાર્ટ 1 હતો. હવે પાર્ટ 2 માટે આગળનું જોઈએ. પાર્ટ 1માં આપણે ભણી ગયા હતા કે ક્ષેત્રફળ કોને કહેવાય, પરિમિતિ કોને કહેવાય, ચોરસ, લંબચોરસ એ બધાનો અને બેઝિક કે સામસામે ચોરસમાં સામસામેની બાજુનું માપ સમાન હોય કે લંબચોરસમાં સામસામેની બાજુનું માપ સમાન હોય, ચોરસની બધી બાજુના માપ સમાન હોય, પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો, એ બધું બેઝિક ભણી ગયા હતા. હવે આપણે આગળ ક્વેશ્ચન ભણીએ. એક લંબચોરસની લંબાઈ 7.5 સેમી અને પહોળાઈ 2.5 સેમી છે તો તેની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું? લંબચોરસની પરિમિતિ એટલે બરાબર શું હતું? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. આપણે બે ના બે વખત નાખીએ, કાઉન્સમાં કાઉન્સ. લંબાઈ કેટલી હતી? 7.5 મીટર પ્લસ પહોળાઈ કેટલી હતી? 2.5 સેમી. 2 ગુણ્યા પોઈન્ટ વાળા સરવાળા કેમ કરવાના? 7.5 છે તો પોઈન્ટની નીચે પોઈન્ટ જ મૂકી દેવાનું. પછી વાં શું છે? 5 તો 5, આગળ 2 તો 2, 5 ને 5 10, 10 નું શૂન્ય તો 20, પોઈન્ટના પોઈન્ટ 7 ને 2 9 ને 10, 10.0 એટલે કેટલા? 10. 10 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 20. અને આપણે એકમ કયો છે? સેમી. તો સેમી કેટલા આવ્યા? 20 સેન્ટીમીટર. શું આવશે? ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. 20 સેમી લંબાઈ વાળા ચોરસનું ક્ષેત્રફળ શું થાય? ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ચોરસનું ક્ષેત્રફળ 20 સેમી ક્ષેત્રફળ છે, લંબાઈ આપી હોય. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો વર્ગ પણ કહેવાય. અને 20 સેમી લંબાઈ આપી, આપણે 20 ગુણ્યા 20 અથવા 20 નો વર્ગ. 20 ગુણ્યા 20 કેમ કરવાનું? 0 વાળા ગુણાકાર હોય તો જેટલા 0 એટલા લખી નાખવાના, બાકી રહ્યો એનો ગુણાકાર કરી નાખવાનો. 2 2 4. તો શું આવ્યો? સેન્ટીમીટર છે તો શું આવશે? ચોરસ સેમી. ક્ષેત્રફળમાં ચોરસ સેમી આવે. ચોરસ સેમી ન હોય તો શું હોય? સેમીનો વર્ગ. સેમીનો વર્ગ પણ આપી શકે ને ચોરસ સેમી પણ આપી શકે. આમાં શું આપ્યું? ચોરસ સેમી. ઓપ્શન એ. આઠ સેમી લંબાઈ 10 સેમી પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ કેટલી હતી? 8 સેમી, પછી પહોળાઈ 10 સેમી. એનું શું બીજું? લંબચોરસનું ક્ષેત્રફળ. તો શું થાય? 2 ગુણ લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી હતી આપણને? 8 સેમી અને પહોળાઈ કેટલી હતી? 10 સેમી. 0 વાળા ગુણાકાર કીધા હતા, અહીંયા જેટલા 0 એટલા પહેલા મૂકી દેવાના. બીજું કેટલું? 8 8 તો શું આવે? 80. ક્ષેત્રફળ છે તો શું થાય? ચોરસ આવે. ચોરસ અને સેમી 80 ચોરસ સેમી. ઓપ્શન એ. આ છે સીઈટી 2023 પૂછાયેલા ક્વેશ્ચન છે. સીઈટી 2023 માં આના ક્વેશ્ચન પૂછાયેલા છે. 3 ક્વેશ્ચન પૂછાયેલા. કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને શું કહેવાય? આપણે જોયું તો બંધ આકૃતિ, ધારો કે ચોરસ લઈએ, બધી બાજુઓના માપના સરવાળો એટલે શું થાય? પરિમિતિ. ઓપ્શન એ. પછી એક ત્રિકોણની 3 બાજુના માપ 10 સેમી, 12 સેમી અને 13 સેમી છે તો તેને હદનું માપ. હદનું માપ એટલે એની બાજુનું માપ. બાજુનું માપ કેટલું થાય? હદનું માપ, બાજુનું માપ અથવા પરિમિતિ પર શબ્દ વાપરે. આપણે જે પરિમિતિ ગણ્યા ને એ ધારો કે ત્રિકોણ લ્યો, આ 10 સેમી હોય, બીજી શું આપી? 12 સેમી, ત્રીજી શું આપી? 13 સેમી. શું કીધું? ત્રિકોણની હદનું માપ. હદનું માપ એટલે પરિમિતિ જ થયું. પરિમિતિ માટે શું કરતા? જેટલી બાજુ આપેલી હોય એ બધી બાજુનો સરવાળો. તો આમાં એમ જ કરવાનું.
10 પ્લસ 12 પ્લસ 13 12 ને 13 25 ને 10 35 35 જવાબ 35 એકમ શું છે સેમી એકમ બોલવાનું નહીં સેમી ઓપ્શન એ આ પછી CET 2023 માં પૂછાયેલો ક્વેશ્ચન છે એક લંબચોરસની પરિમિતિ 40 સેમી છે જો તેની પહોળાઈ 5 સેમી હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય અથવા તો લંબચોરસને શું આપી પરિમિતિ કેટલી આપી 40 સેમી પછી પહોળાઈ 5 સેમી તો ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા 2 એટલે લંબાઈ અને પહોળાઈ અથવા આપણે લખી શકાય લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણી પાસે જો પહોળાઈ તો છે કેટલી છે 5 સેમી આપણે લંબાઈ નથી તો આપણે પરિમિતિ આપીશ તો આના ઉપરથી આપણે શું ગોતવી પડશે લંબાઈ ગોતવી પડશે તો પરિમિતિ શું થાય 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ એના બરાબર કેટલા આપ્યા આપણને 40 સેમી આપ્યા આપણને પહોળાઈ છે આપણી પાસે પણ લંબાઈ નથી ને એ જ ગોતવાની છે અહીંયા તો જો ગુણાકારમાં હોય ને આ સાઈડનો એ ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં જાય તો 2 ને આ સાઈડ ભાગાકારમાં જાય તો કેટલા વધે ગયા 20 આપણને શું મળ્યું લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર કેટલા મળ્યા 20 લંબાઈ તો ગોતવાની છે પહોળાઈ કેટલી હતી 5 સેમી 5 નથી અહીંયા 20 ના 20 લંબાઈ આપણે લંબાઈને એટલું કરવાનું કારણ કે એ જ ગોતવાનું છે આ બાજુ બરાબર ને આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જઈએ તો માઈનસ થાય 20 માઈનસ 5 કેટલી મળે 15 લંબાઈ કેટલી મળી આપણને 15 અહીંયા લંબાઈ મૂકી દઈએ 15 50 શું થાય 75 એકમ શું આવશે સેમી છે તો ચોરસ સેમી ઓપ્શન શું આવશે એમાં બી આવા દાખલામાં શું કરવાનું પહેલા પરિમિતિ તમને આપેલી છે પહોળાઈ આપેલી છે તો આપણે પૂછેલું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપેલી છે આપણે આ ગોતવાની છે એ ગોતશું કેના ઉપરથી આ પરિમિતિ આપીશ કેના ઉપરથી કારણ કે એના સૂત્રમાં જ છે a + b આ મળી જાય ને કારણ કે એક બાજુનું તમને 40 આપેલું છે આ આપેલું છે તો એના ઉપરથી મળી જાય હવે એના જેવું થોડુંક ઓલું લંબચોરસનો તો હવે આ ચોરસનો છે એના જેવો દાખલો ચોરસની પરિમિતિ 44 હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ચોરસનું પરિમિતિ કેટલી હતી 44 ક્ષેત્રફળ ગોતવાનું છે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ છે લંબાઈ ગુણ્યા લંબાઈ L ગુણ્યા L અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ તો લખી શકાય અને આપણને શું આપ્યું ચોરસની પરિમિતિ આપણે લંબાઈ તો છે ને આપણી પાસે તો ચોરસની પરિમિતિ બરાબર 12 ગુણ્યા લંબાઈ પરિમિતિ કેટલી આવી આપણને 44 એની જગ્યાએ મૂકી દે 44 4 ના 4 ગુણ્યાના ગુણ્યા ને લંબાઈના લંબાઈ ગુણાકારમાં હોય બરાબર ઓલી બાજુ જાય ક્યાં જાય ભાગાકારમાં તો 44 ભાગ્યા 4 લંબાઈના લંબાઈ બરાબર કેટલા મળે 44 ભાગ્યા 4 એટલે 11 મળી ગયા તો લંબાઈ અહીં મૂકી દઈએ 11 ગુણ્યા 11 ગુણ્યા 4 કેટલા થાય 121 ક્ષેત્રફળ કીધું તો એકમ નથી આપ્યો આમાં એકમ શું હોય ચોરસ સેમી હોય તો સેમી મીટર હોય તો મીટર કિલોમીટર હોય તો કિલોમીટર ચોરસ આગળ લાગે ચોરસ બગીચાની ફરતે કરેલી વાડની લંબાઈ 20 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી છે ધારો કે શું કીધું ચોરસ બગીચા છે ફરતે આ ચોરસ બગીચો છે હવે શું કીધું એની ફરતે કરેલી વાડ ક્યાં હોય અહીંયા ફરતે વાડ એની લંબાઈ કેટલી આપી 20 તો આપણે બધી બાજુના માપના સરવાળાને શું કહેવાય પરિમિતિ એટલે પરિમિતિ જ આપેલી છે એટલે પરિમિતિ કેટલી આપી 20 મીટર તો તેની બગીચાની એક બાજુની લંબાઈ કેટલી ટૂંકમાં આ
આ અથવા આ ગમે તે બાજુ, કારણ કે ચોરસની બધી બાજુ માપ કેવા હોય સમાન. તો પરિમિતિ એટલે શું? 4 ગુણ્યા લંબાઈ બરાબર કેટલા? 20. લંબાઈ બરાબર ગુણાકારમાં છે બરાબર ને ઓલી બાજુ જાય ભાગાકારમાં જાય તો 20 ભાગ્યા 4. 4 પંચા 20. તો લંબાઈ બરાબર કેટલા આવે? 5. તો શું છે એનો મીટર? લંબાઈ બરાબર 5 મીટર. ઓપ્શન બી. એક પાતળા 20 સેમી વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. ધારો કે આ 20 સેમી લાંબો પાતળો વાયર હોય, એમાંથી શું બનાવે? લંબચોરસ. આનો જ લંબચોરસ બનાવવામાં આવે. આમ તમે આમ કંઈક વાળશે, વાળે તો આ ને આ એ આખા તો કેટલું થાય? 20 મીટર જ થાય ને. આખા તો 20 મીટર જ થાય. ફરતી બાજુ એનામાંથી જ આમ બનાવે 20 મીટર થાય તો એ શું કહેવાય? પરિમિતિ જ કહેવાય. જે વાયરમાંથી બનાવે છે આખે તો વાયરનો જ ઉપયોગ કરે છે આ રીતના બનાવવામાં. આખે તો કેટલો? 20 મીટર. તો લંબચોરસની પરિમિતિ જ થઈ. લંબચોરસની પરિમિતિ કેટલી છે? 20 સેમી. જો આ લંબચોરસની પહોળાઈ 4 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? પરિમિતિનું પેલા સૂત્ર કરી નાખીએ. લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 20. બેના બે લંબાઈ કેટલી છે? ગોતવાની છે. લંબાઈ પહોળાઈ કેટલી હતી? તો કે 4 સેમી. મૂકી દઈએ 4. 20 માં 20. લંબાઈ પ્લસ 4. આ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય ભાગાકારમાં. તો 20 ભાગ્યા 2 એટલે કેટલા? 10. લંબાઈ બરાબર આ પ્લસ છે, આ બાજુ જાય બરાબર ને ઓલી બાજુ કેવો થાય? માઇનસ. તો 10 માઇનસ 4. લંબાઈ બરાબર કેટલા મળે? 10 માઇનસ 4 એટલે 6. એકમ શું છે? એકમ સેમી આપ્યો તો 6 સેમી. લંબાઈ બરાબર 6 સેમી. લંબાઈ બરાબર 6 સેમી. હવે એક એવો ક્વેશ્ચન હોય કે ચોરસ ખેતરમાં ફરતે વાડ કરવાનો ખર્ચ 1 મીટરનો 10 રૂપિયા થાય તો ટોટલ કેટલો ખર્ચ થાય? આ તમને ચોરસ ખેતર આપેલું હોય, એનો માપ આપેલા 5 સેન્ટીમીટર આપી દીધું હોય, 5 સેન્ટીમીટર. એમાં કીધું ચોરસ ખેતરની ફરતે વાડ કરવાનો ખર્ચ 1 મીટરનો 10 રૂપિયા થાય તો ટોટલ ખર્ચ કેટલો થાય? વાડ કરવો એટલે આમ ફરતે ફેન્સિંગ કરવું થાય. ફેન્સિંગ એટલે શું થયું? આપણા માટે પરિમિતિ બધી બાજુની. પેલા ચોરસની પરિમિતિ શોધી લેવાય. ચોરસની પરિમિતિ એટલે કેટલી થાય? 4 ગુણ્યા લંબાઈ. આપણને કેટલા આપ્યા? 4 ગુણ્યા લંબાઈ એટલે કેટલો? 5 સેમી. 5 4 પંચા 20 સેમી મેળવ્યું. સોરી, મીટરમાં છે તો આપણે મીટર રાખીએ છીએ. 1 મીટરનો ખર્ચ કેટલો છે? 10 રૂપિયા. આપણે ટોટલ કેટલા મીટર કરવાનો છે ફેન્સિંગ? 20 મીટર. 1 મીટરનો ખર્ચ બરાબર કેટલા છે? 10 રૂપિયા. તો 20 મીટરનો ખર્ચ કેટલો થાય? ખર્ચ બરાબર કેટલા? આ બેનો ક્રોસ ગુણાકાર 10 ગુણ્યા 20 કેટલા આવશે? 200 રૂપિયા. તો બસ આજ માટે આપણે એટલું રાખીએ. આશા કરું કે તમને જે કરાવ્યું છે એ સમજાણું હશે. આગળ તમે તૈયારી કરતા રહો અને એવી શુભકામના મારી. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.